વીરપુર ખાતે જલારામ બાપાની 226મી જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ। દેશ વિદેશથી ભક્તો દર્શનાર્થે ઉમટ્યા। રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે કારતક સુદ સાતમ બુધવારે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી। વહેલી સવારથી જ દેશ વિદેશમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી, જેઓએ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શનાર્થે લાંબી કતારો લગાવી। મંદિર પરિસર અને આખું વીરપુર ગામ રંગબેરંગી ધજાઓ, પતાકાઓ, રોશનીઓ અને વેપારી મિત્રો મંડળના શણગારથી દિવાળી જેવું સમયાસર બન્યું હતું। આ પાવન અવસરે બાપાના પરિવારજનોએ સમાધિ સ્થાને પૂજા અર્ચના કરી ત્યારબાદ મંદિર દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવ્યું, જ્યાં મહાઆરતી અને અન્નકૂટના કાર્યક્રમનું આયોજન થયું। નવસારી જિલ્લાના સુપા ગામથી આશરે 100 શ્રદ્ધાળુઓ સાયકલ પર વીરપુર પહોંચ્યા, જ્યારે સુરત અને અન્ય વિસ્તારોથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થ માટે આવ્યા। આ ઉજવણી બાપાના જનસેવા, દયા અને ભક્તિના મૂળભૂત સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે, જેના કારણે વર્ષો પછી પણ તેમની શિક્ષણો લોકોને પ્રેરણા આપે છે। વીરપુર જલારામ ગ્રુપ દ્વારા 226 કિલો બુંદી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે, જે ભક્તોમાં ખુશીનું વાતાવરણ ફેલાવ્યું। શ્રદ્ધાળુએ જય જલારામના ઉચ્ચારથી વાતાવરણને ભક્તિભાવથી ભરી દીધું અને એક ભક્તે કહ્યું, બાપાના જન્મદિવસે દર્શન કરવાથી અનેરી શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે। આ ઉજવણી ગુજરાતભરમાં જલારામ મંદિરોમાં ફેલાઈ, જેમાં શોભાયાત્રા, પાદુકા પૂજન અને મહાપ્રસાદીના કાર્યક્રમનો સમાવેશ થયો। આવા તહેવારો ભક્તિ અને સમાજ સેવાના મૂલ્યોને મજબૂત કરી સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે અને આવતી વખતે પણ આવી ભાવનાની આશા રહે છે। આ વર્ષે મેં સ્પેશિયલી જલારામ જયંતિ માટે અહીંયા પધારી છું અને અહીંયાનો એક્સપિરિયન્સ બહુ સારો છે। દર્શન પણ બહુ શાંતિથી કરવા મળે છે, કોઈ જલ્દી નથી કરતા। મંદિરના અંદરની વાઇબ પણ બહુ સારી છે। જલારામ બાપાના દર્શન થયા એનો આનંદ અલગ જ છે। તમે ઘરે દર્શન કરો, પણ તમે અહીંયા આવીને સાક્ષાત તમે બાપાના ધામ પર દર્શન કરો, એ વસ્તુ જ અલગ હોય છે।